દાહોદના લીમખેડામાં ફૂડ વિભાગનું ચેકિંગ। લીમખેડાની બજારમાં મેંગો જ્યુસ, આઈસ્ક્રીમની દુકાનોમાં તપાસ, લસ્સી, બદામ શેક, કુલ્ફીનું વેચાણ કરનારને ત્યાં ફૂડ વિભાગનું ચેકિંગ। 15 સ્ટોલ અને દુકાનમાં તપાસના અંતે 3 લીટર અખાદ્ય મેંગો જ્યુસનો નાશ કરવામાં આવ્યો। 20 લીટર ચાસણીના જથ્થાને પણ નાશ કરાયો। બદામ શેક, લસ્સી અને કુલ્ફી સહિતના 11 નમૂનાઓને લઈને પરીક્ષણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા। ફૂડ વિભાગે વેપારીઓને સ્વચ્છતા જાળવવા માટે સૂચના આપી। વેપારીઓને કેપ એપ્રોન પહેરવા પણ સૂચના આપવામાં આવી છે। રજિસ્ટ્રેશન વગરના વેપારીઓને ત્વરિત વેપાર બંધ કરવા આદેશ અપાયો છે। બિન આરોગ્યપ્રદ વસ્તુનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। અખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો। પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે। ઉનાળાની સિઝન છે ત્યારે લોકો ઠંડા પીણાનો અને ઠંડા ખોરાકનો સહારો લઈ રહ્યા છે ત્યારે ફૂડ વિભાગે પણ ચેકિંગ હાથ ધર્યું। દાહોદના લીમખેડામાં ફૂડ વિભાગે ચેકિંગ કર્યું, જેમાં બજારમાં મેંગો જ્યુસ અને આઈસ્ક્રીમની દુકાનોમાં તપાસ કરાઈ। લસ્સી, બદામ શેક, કુલ્ફીનું વેચાણ કરનારને ત્યાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા। 15 સ્ટોલ અને દુકાનમાં તપાસ કરવામાં આવી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા મનીષ। કઈ રીતનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું? ફૂડ વિભાગે કેટલી જગ્યાએ ચેકિંગ કર્યું? મનીષ, જરૂરથી હા, જે લીમખેડા ખાતે કે જ્યાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, ખાસ કરીને લીમખેડાના બજારોમાં કે જ્યાં દુકાનો છે, 15 જેટલા સ્ટોલો, દુકાનો કે જ્યાં તપાસ કરવામાં આવી, તેમાં 3 લીટર જે અખાદ્ય મેંગો જ્યુસ અને 20 લીટર જેટલી ચાસણી કે તેઓનો નાશ કરવામાં આવ્યો। ખાસ કરીને અલગ અલગ જે દુકાનોમાં કે જ્યાં બદામ શેક, લસ્સી, કુલ્ફી વગેરેના નમૂના પણ લેવામાં આવે છે। સાથે સાથે જે વેપારીઓ છે તેને સ્વચ્છતા માટેની પણ તમામ પ્રકારની માહિતી આપવામાં આવી હતી। ખાસ કરીને જે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેને લઈને હાલ તો જે વેપારીઓમાં ફફડાટ પણ જોવા મળી રહી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।